એ હીરો, અમને અહીંયા કેમ બોલાવ્યો છે? હું તમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જંગલને નહીં કાપો, નહીં તો બધા પ્રાણીઓ અને એમનો પરિવાર ક્યાં જશે? અરે ક્યાંય પણ જાય, અમને એનાથી શું? એ મૂર્ખ મનુષ્ય, છોડ તારું અહંકાર. નહીં કાપા જંગલને, આ વૃક્ષમાં પણ છે જીવ. વાહ વાહ, શું વાત કહી છે, દિલને સ્પર્શી ગઈ. હાલો, આજ વાત પર ચાર થઈ જાય. જેવી તમારી મરજી. હવે આનો નિર્ણય જંગલનો રાજા સિંહ કરશે. ડરશો નહીં, શાંત થઈ જાઓ. હું અસલી સિંહ નથી, પણ નકલી સિંહ છું. મારી ગર્જનાનો અવાજ પણ ડબ કર્યો છે અને મારો કોસ્ટ્યુમ એકદમ અસલી દેખાય છે. વાહ, એકદમ સાચો લાગી રહ્યો છે. બહુ જ સરસ કોસ્ટ્યુમ છે. વાહ વાહ, એક્સિલેન્ટ. વાહ. સિંહ મહારાજ, આ મનુષ્ય મારી વાત નથી માની રહ્યા. મારા ખ્યાલ મુજબ તમે હાથીઓને આજ્ઞા કરો કે તેઓ મનુષ્યના ઘરે જઈને તોડફોડ કરી નાખે. મારા વાલા હાથી મિત્ર, જાઓ અને શહેરમાં મનુષ્યના ઘરોને તોડી ફોડી નાખો. નહીં નહીં, અમારા ઘર તોડી નાખશો તો અમારી પત્ની અને અમારા બાળકો ક્યાં રહેશે? એ વાત તમે પણ તો નથી વિચારતા. જો જંગલ કાપી નાખશો તો આ પ્રાણીઓ અને એના બાળકો ક્યાં જશે? માફી માંગીએ છીએ, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને હવે અમે જંગલ નહીં કાપીએ. આ વાત પર ચાટ ખાઈને જાઓ. આમ તો બધા જ નાટકો સરસ હતા, પણ જંગલવાલા નાટકમાં કંઈક નવી જ વાત હતી. એક ગંભીર સમસ્યાને પણ રમૂજ સાથે કેવી રીતે મૂકી શકાય એ ખૂબ મહત્વની વાત હતી. એટલે જ આ નાટકને હું પહેલું ઇનામ આપું છું. થેન્ક યુ સર. વીર, વીર ક્યાં જાય છે? રસ્તો ખૂબ લાંબો છે, થોડું ચાટ તો ખાઈને જા. સાચો એનાકોન્ડા, સાચો સિંહ, બચાવ! અરે બંટી, એ નકલી સિંહ છે. ઊભો રે, ક્યાં જાય છે? વીર, જલ્દી કર, એ મારી નજીક આવી રહ્યો છે. હું હવે આનાથી વધારે જલ્દી સાયકલ નહીં ચલાવી શકું. ઇમલી, બસ થોડી જ વારમાં કાદવ તૈયાર થઈ જશે. આવી જા ઇમલી, કાદવ તૈયાર છે. You are welcome, Emily. ચિંટુ, તારી જીદના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે. એ
એના પેટમાં ઘણા બધા લોકોના રૂપિયા, પૈસા અને દાગીના છે. જલ્દીથી બધું સરખું કરી દે. આ રિક્વેસ્ટ છે કે ઓર્ડર? હું તને આ ઓર્ડર આપું છું. તો પછી માનવું જ પડશે. માલિકનો ઓર્ડર જીન ટાળી ના શકે. ખબર નહીં કેમ એવું લાગી રહ્યું છે જાણે કોઈ સપનું જોયું, જાણે કે મારી પિગી બેંક ભાગી ગઈ હતી. અને એને બધાના દાગીના, પાકેટ, પૈસા બધું ખાઈ લીધું અને હતું. એને તને મારીને ઉડાડી દીધો અને રોબો બોયે એની સાથે ફાઇટ કરી, હેને? પણ તને કેવી રીતે ખબર પડી? બંટી, ક્યારેક ક્યારેક આપણે બધા એક સરખું સપનું જોઈએ છે. શું? એક સરખું સપનું? એવું કેમ લાગે છે કે તેઓ મને બુદ્ધુ બનાવી રહ્યા છે? હે આ! 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 વીર! છોડ. આ નાનકડી છોકરી તો બહુ જ ચાલાક છે. હમણાં બતાવું છું એને કે હું શું છું. તું ઠીક તો છે ને ઇમલી? હા વીર, હું ઠીક છું. વીર, બચાવ, બચાવ! મારો હાથ છૂટી રહ્યો છે વીર. સોરી, હું તો આ બધું બોસના કહેવા ઉપર કરી રહ્યો હતો. હું તો તારા માટે કેક લાવ્યો છું વીર. પ્લીઝ બચાવી લે મને. થેન્ક યુ વીર. તું બહુ સારો છે વીર. હું તારા માટે બોસ થી છુપાવીને આ કેક લાવ્યો છું. જરા જો તો ખરો. લે. હે? જઈને બધા સાથે મળીને ક્રિસમસ સેલિબ્રેટ કરીએ. હા ચાલ બંટી. હું તો અહીંયા જ સેલિબ્રેટ કરીશ. હું લોકો પાસે નથી જતો, લોકો મારી પાસે આવે છે. વીલ તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અમે લોકો ખ્યાલ તમારી વાત જોઈએ છે. અમે દુકાને સ્વીટ્સ લેવા ગયા હતા. વીર, એ સાન્ટા ક્લોઝ ક્યાં ગયા જે બધાને આકાશમાંથી ગિફ્ટ આપવાના હતા? એણે મને વાયદો કર્યો હતો. હું કેટલી વાર સુધી મારી અગાશી પર ઊભો હતો. મુન્નુ, સાન્ટા ક્લોઝ ક્યારેય જૂઠું વચન ન આપે. એ જરૂર આવશે. ચિંટુ, છોકરાઓ સાન્ટા ક્લોઝને જોવા માંગે છે અને ગિફ્ટ પણ જોઈએ છે. છોકરાઓ, કોને કોને મારા સ્લેવ પર સવારી કરવી છે? મેં કહ્યું તું ને, વીરની સાથે ક્રિસમસ મનાવ. એની સાથે હોત તો આજે સાન્તા ક્લોઝની સાથે ઉડવા મળત આપણને. બંટી, ક્રેકી ફ્રેકી
આપણે મળીને સેલિબ્રેટ કરવું જોઈએ. સાંભળો છોકરાઓ, પોતાનું ધ્યાન રાખજો અને બધા પ્રેમથી રહેજો. કોઈને જરૂરત હોય તો એની મદદ કરજો. બાય બાય.